નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1077મો એપિસોડ અને 1077મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ચૂંટણી પૈસાથી જીતાય કે પછી પ્રતિષ્ઠાથી, અને બીજો મુદ્દો છે ધર્મના નામે ધમાલ કેમ. જી હા, ધર્મના નામે ધમાલ શરૂ થઈ છે, ધમાલ થઈ છે એટલે મુદ્દો છે. પરંતુ શરૂઆત કરીએ ચૂંટણી પૈસાથી જીતાય કે પ્રતિષ્ઠાથી જીતાયના મુદ્દાથી. ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે તમામ લોકો એ ચર્ચા કરતા હશે કે આ ચૂંટણી લોકો જીતે કેવી રીતે. ચૂંટણીમાં રૂપિયા વપરાય, ચૂંટણીમાં પ્રતિષ્ઠા દાવ ઉપર લાગે, ચૂંટણીમાં પ્લાનિંગ પણ હોય. એટલે 3P હોય: પૈસા, પ્રતિષ્ઠા અને પ્લાનિંગ. પણ આ તમામની વચ્ચે મોટો સવાલ એ છે કે ચૂંટણી પૈસા હોય તો જીતાય કે પછી પ્રતિષ્ઠા હોય અને પૈસા ના હોય તો જીતી શકાય. જવાબ સ્પષ્ટ છે. ભાગ્યે જ કોઈ પ્રતિષ્ઠાવાળા વ્યક્તિ પૈસા ન હોય છતાં પણ જીતી જાય છે, છતાં પણ જીતી શકે છે. એટલે નથી જીતી શકાતું એવું નથી પ્રતિષ્ઠાથી, પણ બહુ ઓછા ટકામાં. મહદઅંશે પ્રતિષ્ઠા હોય કે ના હોય, પૈસા જોઈએ. અને આ વાત હું નથી કહેતો, આ વાત કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના નેતા કિરીટ પટેલે કહી છે. કેમ કે આપણા ત્યાં જે દિલદાર હોય છે અને જે દાન કરે છે એને ભામાશા કહીએ છીએ, પણ જેની જોડે પૈસા નથી, દાન કરવું હોય તો પણ પૈસા નથી, અથવા ખર્ચવા માટે પૈસા નથી, અથવા ચૂંટણીમાં ખર્ચવા માટે પૈસા નથી, એને શું કહેવું? એને શું કહેવાય હું મારા શબ્દોથી નથી બોલવા માગતો, પણ કિરીટભાઈએ પોતે જ પોતાના માટે શું શબ્દો વાપર્યા છે ચૂંટણીને લઈ એ સાંભળી લઈએ. લુખા છે એટલા માટે કહ્યું કે બધા એવી વાતો કરે છે કે ભાજપ પૈસાના જોડે ચૂંટણીઓ લડશે અને જીતશે. આ બંને ભામાચા બેઠા, મેં વચ્ચે બેઠા હતા. હું જ્યાં જઉં તો જાહેરાત કરું છું કે મારા જોડે કોઈ રૂપિયા માટે કોઈ આવવાનું જાહેરમાં કહું છું. અને આ બંને ભામાચા તૂટી પડે, લે લઈ જા 5 લાખ, લે લઈ જા લાખ. અમે હારી ગયા. મેં ભાજિયાને કહ્યું, મેં કીધું બંને ભામાચા કહો છો, મારું નામ લુખાચા રાખો. કિરીટભાઈએ છે નામ રાખવાનું કહ્યું, એમાં નથી પડવું, પણ વાત એમની માર્મિક છે. વાત માર્મિક છે. શું રૂપિયા હોય એટલે નેતા બની શકાય? શું રૂપિયા હોય એટલે ટિકિટ લાવી શકાય? શું રૂપિયા હોય એટલે મત ખરીદી શકાય? શું રૂપિયા હોય એટલે નગરસેવક, કોર્પોરેટર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય, ધારાસભ્ય, સાંસદ સભ્ય બની શકાય? આ જ સવાલનો જાણવાનો પ્રયાસ કરવો છે. અને એ જાણવા માટે મારી સાથે કિરીટભાઈ પટેલ પણ જોડાયેલા હતા, એમની સાથે મેં વાત કરી છે. ભૂષણભાઈ ભટ્ટ ભારતીય જનતા પક્ષના નેતા છે, અને ભરતભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ, કે જે રાજનીતિની જબરજસ્ત સમજ ધરાવે છે. અને ભરતભાઈને મેં એટલે જોડ્યા છે કે અમે બધા ગમે એટલી સ્ટુડિયોમાંથી વાર્તાઓ કરીએ અને નેતાઓ સ્ટેજ ઉપરથી ગમે એટલું સાચું ખોટું બોલે, પણ ભરતભાઈની જેમ નાગરિકો હકીકત જાણે છે, મતદાતા સારી રીતે જાણે છે. કદાચ ખુલીને બોલતો નથી, પણ ભરતભાઈને ખુલીને બોલે છે, સાચી વાત ખુલીને મૂકે છે, એટલે ભરતભાઈને જોડ્યા છે. શરૂઆત મેં કિરીટભાઈ સાથે વાત કરી છે કે કિરીટભાઈ, તમારી જોડે રૂપિયા નહોતા તો તમે કેવી રીતે જીત્યા? જો પૈસાથી ચૂંટણી જીતાતી પૈસા ન હોય તો પણ જીતી શકાતી હોય. આ જ મુદ્દે મેં વાત કરી છે. આવો સાંભળીએ કિરીટભાઈએ શું કહ્યું. કિરીટભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. એક્ઝેક્ટલી મારે સમજવું એ છે કે મારા મિત્ર કિરીટ પટેલ લુખેશ કેવી રીતે હોઈ શકે, અને આ ધન કુબેરો ચૂંટણી જીતવા શું કરે? રોનકભાઈ, મેં હરવા મૂડની અંદર મજાકથી કહ્યું હતું, અમારા ભરતભાઈ ભાટિયા જે એનાઉન્સ કરતા હતા એમને અમારા કોંગ્રેસના બંને સાથી ધારાસભ્ય ચંદનજીભાઈ અને રઘુભાઈને ભામાશાનું બિરુદ આપ્યું. એટલે મેં કહ્યું કે બંને ભામાશા હતા, આર્થિક રીતે સદ્ધર હતા, તો તમે મારું નામ લુખાસા આપો. એટલા માટે કે મારી પાસે એમના જેટલા પૈસા નથી, સંપત્તિ નથી, અને એ બંને ભામાશા હતા,
છતાં પણ એ ચૂંટણી હારી ગયા અને હું ચૂંટણી જીત્યો થયો લુખાસા થઈને. એનો અર્થ એ છે રોનકભાઈ કે કોઈ પણ ચૂંટણી જીતવા માટે માત્ર આર્થિક સદ્ધરતા એ જરૂરી નથી હોતી. ગુજરાતની અંદર સૌથી 17,000 મતે હું જીત્યો છું. એનો અર્થ એ નથી મારી સામે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરી, તમે જાણો છો કે ઓફિશિયલી જે બતાવવાના થતા હોય છે 17 કે 20-25 લાખ રૂપિયા, એના બદલામાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. 15-15, 20-20 કરોડ રૂપિયા ખર્ચીને પણ મારી સામેના ઉમેદવારને જીતાડી શક્યા નથી. એનો અર્થ એ છે કે માત્ર પૈસાથી ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે પૈસાની સાથે સાથે મેનેજમેન્ટ પણ જરૂર છે. હું એવું નથી કહેતો કે પૈસાની જરૂર નથી, પૈસાની જરૂર છે, પણ માત્ર પૈસાદાર હોવાથી ચૂંટણી જીતી શકાય એ બાબત મહત્વની નથી. ચૂંટણીની અંદર ખરેખર રૂપિયાની કેટલી જરૂર પડે છે? ક્યાં ક્યાં લોકો ઉમેદવારો પાસે રૂપિયાની અપેક્ષા રાખે છે? દેખો રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી ત્યારથી માત્ર ને માત્ર પૈસાના જોરે, આર્થિક તાકાતથી કે વહીવટી તાકાતથી વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અથવા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને મત ખરીદી લેવામાં આવે છે. તો પૈસા આપી અને લોકો મત આપવા ના જાય એ માટેના પ્રયાસો કરવામાં આવે છે. કિરીટભાઈ, એક વિધાનસભા જીતવા માટે, લડવા માટે, ચલો જીતવા ભૂલી જાઓ, લડવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? કેમ કે પાર્લામેન્ટ છે. એક પાર્લામેન્ટની ચૂંટણી લડવા કોંગ્રેસ હોય કે ભાજપ, સાચા અર્થમાં વાત કરીએ, સરેરાશ કેટલો ખર્ચો કરે છે અને મેક્સિમમ ખર્ચો ક્યાં જાય છે? રોનકભાઈ, મારા કરતાં તો તમે ચૂંટણીના અનુભવી છો. ભલે તમે ચૂંટણી લડ્યા નથી, પણ ઘણા ભાઈઓને ચૂંટણી લડાવ્યા છે ને ઘણા ભાઈઓને ચૂંટણીમાં ઊંધા પણ કરી દીધા છે. એટલે તમે સારી રીતે જાણો છો. મારી પાસે ના બોલાવો. એક જવાબદાર વ્યક્તિ તરીકે હું બોલું એ પણ સારું ના કહેવાય. પરંતુ તમે જાણો છો કે એક MLAનું ઇલેક્શન લડવા માટે કે એક MPનું ઇલેક્શન લડવા માટે કેટલા ખર્ચા થાય છે. ઓફિશિયલ તો જે બતાવવાના હોય બતાવાય, પરંતુ એના કરતાં 10 કે 15 કે 50 ગણા ખર્ચા એ ઉમેદવારે જીતવા માટે કરવા પડતા હોય છે. અને જે લાલચુ લોકો હોય, માત્ર પૈસા ખરીદીને મત આપવા માંગતા હોય, એ લોકો બંને બાજુથી પૈસા લે છે. કોંગ્રેસના ઉમેદવાર જોડેથી પણ લે, આપના ઉમેદવાર પાસેથી લે અને ભાજપના ઉમેદવાર પાસેથી લે અને એમને મત જેને આપવા હોય એને આપે. રોનકભાઈ, પણ આવા જે લાલચુ લોકો છે એ લોકશાહી માટે એ લાલ બત્તી સમાન છે. કિરીટભાઈ, ફરીથી પૂછું છું, આટલું રોકાણ કરી ચૂંટણી લોકો જીતતા હોય તો એ રોકાણ વસૂલ કેવી રીતે કરતા છે ધારાસભ્ય સંસદ બન્યા બાદ? જો રોનકભાઈ, મારો પોતાનો હું વાત કરું તો હું બંને વાર ચૂંટણી લડ્યો, પણ મને જે પણ પ્રમાણેનો ચૂંટણી ખર્ચ થયો એ તમામ ચૂંટણી ખર્ચ મને મારા મિત્રોએ, મારા સંબંધીઓએ કે શુભેચ્છકો પૂરો પાડ્યો છે. એટલે મારા ઘરનો એક પણ ખર્ચ મેં કર્યો નથી. કદાચ 5-10 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોય, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ ઉમેદવાર હોય એને આટલા 10 કે 15 કરોડ રૂપિયા મોટાભાગે ખર્ચો થતો હોય. 2 કરોડથી માંડી અને 15 કરોડ રૂપિયાના ખર્ચ થતા હોય છે. તો જેની પાસે આર્થિક સક્ષમતા નથી, જે આર્થિક રીતે મજબૂત નથી, એવા લોકો જ્યારે કોઈના જોડેથી ઉછીના પૈસા લઈને કે વ્યાજવા પૈસા લઈને કે પ્રોપર્ટી વેચીને ચૂંટણી લડતા હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે જે ગ્રાન્ટો આવતી હોય કરપ્શન કરી કે ટકાવારી લઈ અને આ દેવું જે એમને ચૂંટણી લડવા માટે કર્યું હોય છે દૂર કરવા માટે આ કરવું પડતું હોય છે. સ્વાભાવિક છે. રોનકભાઈ, કિરીટભાઈ, એક અંતિમ સવાલ. સામાન્ય સંજોગોમાં, માત્ર તમારી વાત નથી કરતો, સામાન્ય સંજોગોમાં ચૂંટણી પૈસાથી જીતાય, પૈસાવાળો જીતે, પૈસા ફેંકે જીતે, કે ચૂંટણી પ્રતિષ્ઠાવાળો જીતે? એક ઉમેદવાર પૈસાવાળો છે, એક પ્રતિષ્ઠાવાળો છે, તો જીતે કોણ? જો રોનકભાઈ, આજે એ કહેવું બહુ મુશ્કેલ છે કે ખરેખર જે પ્રતિષ્ઠિત હોય, લોકોની વચ્ચે રહેતા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ચૂંટણી પ્રક્રિયાને એટલી બધી મલિન અને ભ્રષ્ટાચારી બનાવી દીધી છે અને જે લોકો ખરેખર જરૂરિયાતવાળા છે એમને આર્થિક પ્રલોભન આપી અને ચૂંટણી જીતતા હોય છે. પરંતુ આવી ચૂંટણી માત્ર પૈસાથી, લાલચથી કે ધાકધમકી આપી અને 5-10 હજાર મતોનો ફેરફાર કરી શકાય. બાકી તમે જે ઉમેદવાર 25 કે 40 હજાર મતે હારતો હોય
અને એવું કહે કે હું પૈસાથી જીતી છે, એ બાબત શક્ય નથી. 4-5 હજાર મતનો ફેર એ આર્થિક રીતે પૈસા ખર્ચી કે દાદાગીરી કરી, વહીવટીતંત્રનો ઉપયોગ કરી અને જીતી શકાય છે. આ ચૂંટણીમાં આ પ્રકારના નાણાં એટલે કે મનીની મસલસપાનો ઉપયોગ ન થાય એને લઈ ખુદ મુખ્ય ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી કમિશનરે પણ સૂચના આપી છે અને ગઈકાલે પત્રકાર પરિષદમાં સાંભળ્યું હતું. અને મારો પ્રયાસ આ જ છે, આ જે સડો છે એને સામે લાવો. પહેલાં સડો હું સામે લાવીશ, ખુલ્લો કરીશ, તો પછી એનું ઓપરેશન થશે, એનું ઇન્જેક્શન અપાશે, એની ઉપર દવા નાગરિકો જાતે જ ફેરવશે, છાંટશે અને તો જ સડો પૂરો થશે. ભૂષણભાઈ મારી સાથે જોડાયા છે. ભૂષણભાઈ, આ હકીકતો છે. અનેક બેઠકો ઉપર પ્રતિષ્ઠા પર પૈસો ભારે પડે છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ નેતા રહી જાય છે અને પૈસાવાળો પૈસાના જોડે જીતી પણ જાય છે. આ પણ તો હકીકત છે. રોનકભાઈ, આપે વાત કરી, કિરીટભાઈએ વાત કરી, કિરીટભાઈને મેં સાંભળે આપ એક નાની વાત, એક નાનો શબ્દ કોઈ મંચમાં, કોઈ કાર્યક્રમમાં, એ હું તો બોલું સીધી ગુજરાતના સુધી આજે આવી ગયો. હવે આયોજકે ભામાશા કીધું, એ લાગણીમાં કીધું કે કિરીટભાઈને એમના પર તે લાગણી કે ઓટ શું છે ખબર ના પડી, એ એમની વ્યક્તિગત પ્રશ્ન છે. પણ કિરીટભાઈએ જે વાત કરી, કે આપે જે વાત કરી કે પૈસાથી જો ચૂંટણી લડાતી હોય તો આ દેશની અંદર કે આ રાજ્યની અંદર ઉદ્યોગપતિ જ વડાપ્રધાન હોત. મેં મારા જાહેર જીવનની અંદર અનેક ચૂંટણીઓ જોઈ છે અને પહેલી ચૂંટણી એવી જોઈ હતી, બહુ નાનો હતો ત્યારે, કે જયકૃષ્ણ હરિવલ્લભદાસજી લોકસભાની ચૂંટણી લડતા હતા. એની સામે ઇન્દુલાલ યાજ્ઞિક ચૂંટણી લડતા, એક સામાન્ય પરિવારના સામાન્ય ગરીબ માણસ. મિલ માલિકની સામે ઇન્દુલાલ યાજ્ઞિક આ દેશની અંદર, આ રાજ્યની અંદર ચૂંટણી લડીને જીત્યા છે. એવા અનેક દાખલા આપણે જોયા. કોર્પોરેશનની વાત કરીએ તો જયેન્દ્ર પંડિત હોય, કાનાજી ઠાકોર હોય, હમણાં જ આપણે કિરીટ પરમાર જોયા હોય. જો પૈસાથી જ ચૂંટણીઓ લડાતી હોત ને પૈસાથી જ ચૂંટણીઓ જીતાતી હોત તો માણસની આટલે સુધી પહોંચી ના શકે. પણ પુરુષાર્થ અને પરિશ્રમ આજે પણ આપણે જોઈએ છે કે દેશની અંદર જે બદલાવ આવ્યો છે, એ બદલાવ પરફોર્મન્સ ઓફ પોલિટિક્સનો છે, એ દેખાઈ આવે છે. અને માટે જ દેશની જનતા હવે જાણે છે કે એક નાના મધ્યમ વર્ગના પરિવારમાંથી ચા વેચતા વેચતા દેશના પ્રધાનમંત્રી બની શકે, એ આ બધા લોકો જોયું. અમિતભાઈ શાહ હોય, આજે કેન્દ્રના ગૃહમંત્રી હોય, નાના કાર્યકર્તા તરીકે બૂથમાં કામ કરતા સુધી રાજ્ય જે કેન્દ્રના ગૃહમંત્રી સુધી પહોંચ્યા હોય. તો પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ કેવળ વચનો નહીં, કેવળ વાયદા નહીં, પણ સાચા અર્થની અંદર દેશ આઝાદી થયા પછી લોકોની જે અપેક્ષાઓ હતી, જે આકાંક્ષાઓ હતી, એ પૂરી ના કરી, પણ સામે પકડી એને પૂરી ના થઈ માટે 450 વાળા આજે 40 ઉપર આવી ગયા. અને અમે બે હતા ત્યારે, બે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હતા ત્યારે આ જ લોકો ટીકા કરતા હતા કે હમ દો હમારે દો વાલી પાર્ટી इस देश में कितने साल चलेगी. ભૂષણભાઈ, વાત એ છે કે આપે જેટલા પણ ઉદાહરણ આપ્યા અને આપે પ્રમાણિક વ્યક્તિના ઉદાહરણ આપ્યા, અને વાત પણ સાચી છે કે એવા લોકો પણ રાજનીતિમાં છે. અને એવા એક વ્યક્તિને હું જાણું છું જે ભારતીય જનતા પક્ષના 156 અને આપણી વિધાનસભાના 182 પૈકીના એક કરશનભાઈ, ભારતીય જનતા પક્ષના કડીના ધારાસભ્ય, આજે પણ એસટી બસમાં આવે છે. પણ ભૂષણભાઈ, આપણે વિધાનસભાના નીચે ઊભા રહીએ તો આપ જે ગરીબ લોકો પણ રાજનીતિમાં આવે કહીએ છીએ, 182માંથી કરશનભાઈ 5-10 બાદ કર્યા છોડીને એક વ્યક્તિ બતાવો કે જેની 25 લાખથી નીચેની ગાડી હોય, અથવા તો ગરીબ હોય છે, રાજનીતિમાં આવે છે, પછી પૈસા કમાય છે, અથવા તો તમે જે કહો છો એના કરતાં સ્થિતિ અલગ છે, ધન કુબેરો છે, રાજનીતિમાં આવે છે, એટલે એમની પાસે ફોર્ચ્યુનર, BMW કે અમર છે. સચિવાલય આગળ તમે પણ જોઈ, વિધાનસભા આગળ તમે હું પણ ગાડીઓ જોઈએ છે. ક્યાંથી આવે છે બધું? ખૂબ સાચી વાત કરી છે. સમયના બદલાવની સાથે સાથે સમય બદલાયો. ભૂતકાળમાં
તમે કીધું એ પ્રમાણે એસટી બસમાં આવતા હતા. આજે સમયની સાથે બદલાવની સાથે સાથે ઘરે કોઈને ટેલિફોન પણ નહોતા. નહીં હું એમ નથી કહેતો, એટલે એક સેકન્ડ રોકું. હા. ગાડી લઈને આવી એ ગુનો છે એમ નથી ના, ના, કહેતો. હું બી નથી તો એમ કહું છું કે જે ગરીબ હતા તો 10, 15, 20 લાખ ગાડી તો 15, 20 લાખની હોય, પણ આ 25, 50 લાખ કરોડ રૂપિયા 1.5 કરોડની ગાડી આ ગરીબ ધારાસભ્યો જોડે ક્યાંથી આવી જાય મને સમજાવો. સાહેબ એ એમનો વ્યક્તિગત વાત હોય તો પણ હું તમને કહું કે સમયની સાથે ચાલવા માટે, ઝડપથી ચાલવા માટે ક્યાંક એને મળતા વેતનમાંથી, એને મળતા માનદ વેતનમાંથી લોકોની સુવિધા ઝડપથી પૂરી થાય, લોકોની અપેક્ષાઓ પૂરી થાય, લોકોની પ્રશ્નોની જે આકાંક્ષાઓ છે એ ઝડપથી પહોંચાડવા માટે ક્યાંક એને વાહન વસાવવું પડ્યું હોય તો એને લોન લઈને પણ વસાવ્યું હોય એટલા માટે, અને સમયની સાથે ચાલવા માટે. બે વસ્તુ છે. અને સમયની સાથે ચાલવા માટે થઈને ઝડપતા સાથે ચાલવા માટે થઈને આ કદાચ લીધું હોય, પણ એ ઇનોવા લાવ્યા હોય કે કાર લાવ્યા હોય, પણ મારી વાત એટલી છે કે સાચા અર્થની અંદર જે કિરીટભાઈએ વાત કરી કે જે સમય હતો કે જે સમય છે, સમય ભારતીય જનતા પાર્ટી એ આખા સમય મેં કીધું ને પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ, અને પોલિટિક્સ પરફોર્મન્સના આધારે જે બદલાવ આવે છે અને માટે લોકોને ભરોસો છે. બાકી એક વખત તમને ચૂંટણીમાં મત આપે, બીજી વખત આપે, ત્રીજી વખત આપે, કંઈ 27 વર્ષથી ગુજરાતનો કોઈ ભરોસો ના રાખે. અમદાવાદ કોર્પોરેશન જેવું હોય તો 30 વર્ષથી ભરોસો ના રાખે. 2014થી 2024 સુધી ભરોસો લોકો ના રાખે. ભરોસો એટલા માટે રાખે છે કે નિશ્ચિતપણે અમે ચૂંટેલા જનપ્રતિનિધિએ અમારી કીધેલી, અમારી અપેક્ષાઓ મુજબ, અમારી આકાંક્ષાઓ મુજબ એ નિશ્ચિતપણે કામ કરી રહ્યા છે અને એ કામ માટે તત્પરતા પર રહે છે. એના કારણે બિલકુલ આખો બદલાવ આવ્યો છે ને એ બદલાવની અંદર એને લોકો સ્વીકારે છે. ખેર એ હકીકત છે, ભલે ભૂષણભાઈ કહેતા હોય કે ન કહેતા હોય, કિરીટભાઈ કહે કે ન કહે, એ હકીકત છે. ચૂંટણીમાં પૈસા, રૂપિયા, પૈસા તો આપણે નાના માણસ એટલે પૈસા કંઈ પગારદાર એટલે રૂપિયા પાણીની જેમ વહેડાવવામાં આવે છે. પાણીની જેમ. ગરીબ વ્યક્તિઓને ઉમેદવારી કરતો હોય તો પાણીની જેમ ક્યાંથી વહેડાવે? જે પીવાના પાણીના જ 20 રૂપિયા બોટલ ના હોય તો પાણીની જેમ નોટો ક્યાંથી વહેડાવે? ભરતભાઈ બહુ સારી રીતે જાણે. ભરતભાઈ બહુ જાજુવારું બોલી નહીં શકતો. બહુ બધું જાણું, બહુ ખેલ જાણું આ બધા નેતાઓના. બહુ ખેલ જોયા, બહુ રૂપિયા લોકો લૂંટ્યા, બહુ રૂપિયા વાપર્યા, અને આપણા મતદાતાઓએ બહુ રૂપિયા બી લીધા અને બહુ દારૂ બી પીધો આમનો. બસ મારે આ જ જાણવું છે તમારા હિસાબથી. આ છે જ વાત, ખાલી એટલી જ છે. પ્રતિષ્ઠાનું પલ્લું ભારે કે પૈસાનું? એબીપી અસ્મિતા પરિવાર તમામ દર્શક મિત્રોને મારા ખેડૂતના નમસ્કાર. સાહેબ, રાજકીય નેતાઓ તો સાચું કહી શકવાના નહીં કે એવાની મર્યાદામાં હોય છે, બરાબર. અને આપણે રામાયણનો ઇતિહાસ જાણીએ કે રોમના ભક્તો બધા ઘણા હતા, પણ હનુમાનજી સિવાય કોઈને સાતી ફાડી રોમ દેખાડ્યા નહીં, એટલે આ દેખાડી શકવાના નથી. અને તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો, પ્રતિષ્ઠા, પૈસો, એમાં તો પ્રતિષ્ઠા, પૈસો અને પક્ષ, ત્રણ વસ્તુ આવું ભેગું થવા મળ્યું છે. ભૂતકાળના મારા ઉત્તર ગુજરાતના નેતાઓની તમને વાત કરું, અને કાઠિયાવાડમાં વિઠ્ઠલભાઈ રાદડિયા એ પ્રતિષ્ઠાથી જીતતા હતા ગમે એ પાર્ટીમાં જોઈએ. અમારા ઉત્તર ગુજરાતમાં મોતીભાઈ ચૌધરી જે ડેરીના 32 વર્ષ ચેરમેન રહ્યા, એ રાય ગમે એ પક્ષમાં હોય તો જીત્યું. એક આત્મારામ કાકા વિજાપુરના લાડોલના, બરાબર. પણ એક માનસીભાઈ પોતે એ પ્રતિષ્ઠાથી જીતતા હતા. એમના હંગાથી જે કાર્યકરો ફરતા હતા એ લોકોને પણ એવું જ હતું કે આ આઈને આપણો વિકાસ કરશે, અરે સત્તા પર આવશે એટલે આપણને આર્યો કોન્ટ્રાક્ટ આપશે ને આર્યો લાભ પાલશે ને, એ બધી લાલચો નથી. અરે અમારા જે ખત્યો ઇન્દિરા ગાંધીએ મિસાલો કાઢ્યો કે મણિબેન વલ્લભભાઈની દીકરી, એ પણ અમારા મહેસાણા જિલ્લામાં પ્રતિષ્ઠાથી જીત્યો હતો, પૈસેથી નહીં. એ દાડે હું નાનો હતો, મને હોબળે છે કે ગામમાં પ્રચાર કરવા જે મિટિંગ કરી, એમાં એક કાર્યકર થેલી લઈને ફરતો હતો કે ભાઈ જેને નોખા હોય રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા નોખો, લોકો લોક ફાળો વાળતા હતા. અને આજની રાજનીતિને આ બધું બદલી નાખ્યું છે. એટલે તો પ્રજા પૈસાની આશા રાખે છે, બરાબર. અરે મોતીભાઈ ચૌધરીને આ તો ઘણા કાર્યકરોને ખબર નહીં હોય કે જેવી પાર્ટીના જાણે કોંગ્રેસના 2 ભાગ પડ્યા, સંસ્થા કોંગ્રેસ, શાસક કોંગ્રેસ. શાસક કોંગ્રેસનું નિશાન હતું ગાયને દાતું વાસણું, સંસ્થા કોંગ્રેસમાં હતું રેટિયો, કોચતી સ્ત્રી, એમાં જુદા પડેલા.
તો એ વોટી ભાઈ એના પછી તો જનતા પક્ષમાં જા, એના પછી એ જનતા દળમાં જા, છતો એ કોઈ પણ પાર્ટીમાં જીતતા એનું કારણ કે પોતાની પ્રતિષ્ઠાથી. વિઠ્ઠલભાઈ રાદડિયા ગમે એ પાર્ટીમાં જીત્યું, આત્મારામ કાકા ગમે એ પાર્ટીમાં, પણ આજના સમયમાં તો પૈસો અને પ્રતિષ્ઠા અને પક્ષ ત્રણ હોય તો જીતે છે. અને પૈસાની તો તમે વાત કરી કે ગરીબ માણસ તો ચૂંટણી હમું જોઈ શક્યો નહીં, કારણ કે વોર્ડની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય. ભૂતકાળમાં આપણે વિધાનસભાની ચૂંટણી થઈ એટલે ચૂંટણી પંચને ઓકડો આવ્યો હતો કે એક વિધાનસભાના વિસ્તારમાં સરકારને ચૂંટણી પંચનો 2.5 કરોડ ખર્ચો પડે છે. હવે એ 2.5 કરોડ ચૂંટણી ખર્ચો પડે છે અને આ જે સ્થાનિક ધારાસભ્ય ઉભા રહ્યા યુવાન તો એના ગુણાકાર કેટલા ગણા કરવા નક્કી નહીં. એટલે આજની તારીખે આજનું રાજકારણ ભલે રાજનેતાઓને જે કહેવું છે પણ ધંધો થઈ ગયો છે. એટલે એ પૈસા એમાં મૂડીરોકાણ કરવાનું એક ઉદ્યોગ થઈ ગયો અને એમાંથી હા બધા 100%ની વાત નથી કરતો, 100% માણસો આવા નથી. પણ અમારા ગામડામાં તો હમણાં નવી કહેવત સાહેબ થઈ જઈ છે, છોકરો ઘરમાં 2-3 છોકરા હોય ને એક છોકરો કોમ ના કરતો હોય ને ગોઠતો ના હોય તો મા બાપ કે તું રાજકારણમાં જતો હોય ને ભાઈ અમારે ઘેર જોતો નહીં. એટલે આ છેલ્લો મોણા કે તું રાજકારણમાં જા, ત્યાંથી કોઈ ઘેર લઈને આવે, બાકી હોય ઘેર તું કોઈ કરવાનો નહીં. આટલું સ્તર હવે હલકું થવા મળ્યું છે અને કે પૈસા વપરાતા નહીં. અરે સાહેબ મેં તો એવું પણ જોયું છે કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, આ લીગલી પુરાવા વગરની વાત છે, લોકો તો વાત મને એમ ના હોય. જિલ્લા પંચાયતની છેલ્લી ગામના ચૂંટણીમાં કયો પક્ષ શું કરે છે ને આપણને ખબર નહીં. છેલ્લું ગામ જિલ્લા પંચાયતનો જેટલો ગામડો હોય એમાં છેલ્લા ગામમાં જે માર્કાવાળો દારૂ વેચાતો પેલા છેલ્લા ગામમાં એ જ માર્કાનો દારૂ એ બદલાતા નહીં. એક જ માર્કાનો એક જ જિલ્લામાં વેચાય છે અને પછી પૈસાની તો વાત શું કરવી. એટલે પ્રતિષ્ઠા, પૈસો અને પક્ષ ત્રણ હોય તો ચૂંટણીમાં જીત થાય. જૂના માણસો હતા પ્રતિષ્ઠાએ જીતતા હતા, આજની તારીખે પ્રતિષ્ઠાથી કોઈ માણસ જીતી શક્યો નથી. કારણ કે પ્રતિષ્ઠા હતી એ અત્યારે ગૌણ થઈ ગઈ સાહેબ. અત્યારે તો સરકારમાં એની વગ હોય, એના ટેકેદારો એની આશા રાખી રહ્યા હોય કે અરે સત્તામાં આવશે એટલે મને આર્યો કોન્ટ્રાક્ટ આલશે, આર્યો મને આલશે, આ મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ આલશે, આ પુલનો કોન્ટ્રાક્ટ. એના ટેકેદારો પણ એ આશામાં મદદ કરતા હોય છે. જી એટલે હાલનો સમય તો સેવાનો મટી ગયો સર, સેવા આખી. જી ભરતભાઈ આપની વાત પૂર્ણતઃ સાચી છે. જોકે આ વખતે ઇલેક્શન કમિશને ચોક્કસથી કહ્યું છે કે આ તમામ ઉપર ધ્યાન રખાશે, રૂપિયાનો દુર્વ્યવહાર ના થાય, રૂપિયાના જોરે કોઈ ન જીતે, મસલ પાવરના જોરે કોઈ ન જીતે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર હું ફરીથી કહું છું, પ્રતિષ્ઠાથી જ જીતવું જોઈએ. પ્રતિષ્ઠાની સાથે પક્ષ મળે તો એ વ્યક્તિનું વધુ વજન વધે ને વધે, એમાં કશું ખોટું નથી, કારણ કે એ પક્ષની પણ એક પ્રતિષ્ઠા હોય. પણ પ્રતિષ્ઠા અને પક્ષ આ બંનેના સરવાળા કરતાં એકલા રૂપિયા જ્યાં ભારે પડે છે ને ત્યાં જ લોકશાહીને ખતરો થાય છે. અને કંઈ કહું છે, આપણા પૈકીના કેટલાક મતદાતાઓ જવાબદાર છે જે આ લોકોના રૂપિયા અને દારૂ લે છે. એક વાર તમે જો એમના રૂપિયા અને દારૂને લાત મારશો ને તો કદાચ એમને ફરી એકવાર એવા રૂપિયા ભેગા કરતાં શરમ આવશે અને કંઈક અંશે ભ્રષ્ટાચાર રોકાશે. બાકી હકીકત છે કે જે નેતા બનતા પહેલાં સાયકલ લઈને ફરતા હતા એ 5, 10, 15 વર્ષમાં BMW, મર્સિડીઝ અને એનાથી પણ મોંઘી ગાડીઓ લઈને ફરતા થઈ જાય છે. હું નથી જાણતો કે એવું તો કેવું કારખાનું રાજનીતિનું છે. આ તમામની વચ્ચે કેમ કે આચારસંહિતા લાગી ચૂકી છે ત્યારે અનેક ઠેકાણેથી પોસ્ટરો, હોર્ડિંગ, એડવર્ટાઇઝના બોર્ડ આ ઉતારવામાં આવે છે. કોર્પોરેશનો ઉતારે છે, પ્રશાસન ઉતારે છે. મારો હાથ જોડીને પ્રશાસનને વિનંતી છે, સાહેબ ઉતારવા જોઈએ. કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતા પ્રમાણે થવું જોઈએ. પણ સાહેબ આ ઉતારવાનો કોન્ટ્રાક્ટ જેને આપો, એનું જે પેમેન્ટ કરો એ અમારા ખર્ચે કેમ અમારા ખર્ચે કેમ એ હોર્ડિંગ જે લગાવી ગયા છે એમની પાસેથી એ ખર્ચો ન વસૂલાય? નથી વસૂલતા એ હકીકત છે. એ હોર્ડિંગ બનાવવાવાળી એડવર્ટાઇઝિંગ એજન્સીઓની સાઇટો છે, કેમ એડવર્ટાઇઝિંગ એજન્સીવાળો ન ઉતારે? બસ ચૂંટણી પંચે આ કરવું પડશે. અમારા રૂપિયે ચૂંટણી થવી જ જોઈએ. લોકશાહીનું પર્વ છે, સામેલ થઈશું. પણ આ હોર્ડિંગ ઉતારવા, દિવાલો ઉપર જે પણ કળીચૂનો લગાડ્યો હોય, પોસ્ટરો બનાવીને સાચું ખોટી ગંદકી કરી હોય, જે કર્યું હોય એના ઉપર ફરીથી કૂચડો મારવાનો અમારા ખર્ચે કેમ ભાઈ? કેમ આ રાજનેતાઓ દિવાલો ગંદી કરે, મનફાવે હોર્ડિંગ લગાવે
એ ગંદકી દૂર કરવા અમારા પૈસા પરિશ્રમના પરસેવાની કમાણી વાપરવાની, આ ખોટું છે. આ ખોટું છે, ખોટું છે, વર્ષોથી ચાલતું આવે છે. પ્રશાસને ચૂંટણી પંચ એના ઉપર ધ્યાન આપવું પડશે. અમારા રૂપિયે નહીં, જેમના પણ હોર્ડિંગ હોય એ એમના રૂપિયે ઉતરાવો, એમના બિલ મોકલાવો. ખેર એક વિરામ લઈશ અને વિરામ બાદ વાત કરીશ એક એવા મુદ્દાની જે આપણા માટે ચિંતાજનક છે, કારણ કે ધર્મના નામે ધમાલો થાય છે.